ધીમે લોકો ઉત્સાહમાં આવી રહ્યા છે, એકબીજા સાથે મન મૂકીને આ પર્વ માણવા માટેની જે તૈયારીઓ છે તે કેવી દેખાઈ રહી છે? અત્યારે બહાર માહોલ કેવો છે? બિલકુલ સંજીવની, જો વાત કરીએ તો 9 વાગ્યા ચૂકેલા છે. ખાસ કરીને જે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે જે પતંગ રશિયાઓ છે તેમાં ક્યાંક હવે જે એક આનંદ અને ઉત્સાહનો લહેર દેખાતી હોય તેવું દેખાઈ રહ્યું છે. હું દ્રશ્યોમાં તમને બતાવવા માંગીશ કે જે મિત્ર એક સર્કલ છે, જે પોતાના મિત્ર વર્તુળો સાથે જે અત્યારે ધાબા ઉપર આવ્યું છે, જે ઉત્તરાયણનો જે તહેવાર છે તેની જે એક અનેરો આનંદ જે તે લોકો માણી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તમામ લોકો જે પોતાની મસ્તીમાં જે પતંગ ચગાવવામાં લાગેલા છે, તમે જોઈ શકો છો કે જે અલગ અલગ રીતે પોતાના જે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે ચશ્મા ટોપી સાથે જે ઠંડો પવન છે તે ઠંડા પવનને લઈ ઠંડીથી રક્ષણ મેળવવા માટે જે ગરમ ટોપીનો બી સહારો લેવામાં આવે છે. આપણી જોડે પતંગ રસિયા છે, આપણે તેમની જોડે બી વાત કરીશું. જીગાભાઈ, ખાસ કરી વાત કરીએ તો આ વખતે ઉત્તરાયણનો તહેવાર છે, ક્યાંક જે ઉત્તરાયણના તહેવારમાં જે પાખી હાજરી લોકોની જોવા મળી રહી છે, શું ખાસ એનું કારણ લાગે છે? કારણ છે એક તો ઠંડી અને બીજું છે વસ્તુ છે કે લોકોની જોડે પૈસા નથી, એટલે એ કારણથી મારે અત્યારે ઓલું થાય છે. નોટબંધીને કારણે અને પ્લસ ઠંડીને કારણે અત્યારે લોકો ઉપર આવતા નથી જલ્દી. દર સાલ નોર્મલી તમે કેટલા વાગે ધાબે પતંગ ચગાવવા ચડતા હોય છો? નોર્મલી હું દર સાલ 8 વાગે આવી જાઉં છું. આ ફેરી 7 વાગે કશું હતું નહીં ઉપર. જે પ્રકારે પતંગ રસિયાઓ છે, ખાસ તેમનું કહેવું છે કે જે એક નોટબંધીનો માહોલ છે તે બી જોવા મળી રહ્યો છે. તદુપરાંત જે ઠંડીનો માહોલ છે તેના કારણે બી જે ક્યાંક ને ક્યાંક લોકોની જે પાખી હાજરી છે તે જોવા મળે છે. આપણી જોડે બીજા એક પતંગ રસિયા છે, આપણે તેમની જોડે વાત કરીશું. ખાસ કરી જો વાત કરીએ તો આ વખતે જે ઉત્તરાયણનો જે માહોલ છે તેમાં પતંગ રસિયાઓમાં એક ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે, લોકોની હાજરી ઓછી જોવા મળી છે. શું કારણ લાગે છે? મેઇન કારણ અત્યારે લોકો જોડે પૈસા એટલા બધા છે નહીં, અને જેની જોડે છે એ લોકો જોડે અત્યારે વાપરવા માટે ધગસ નથી. કારણ કે બધા માણ એ લોકો પૈસા અંતર બધા વેપારીઓ જોડે બી અત્યારે એટલો બધો રૂપિયો નથી કે એ લોકો માલ ખરીદી શકે. અને અત્યારે જે રીતના પ્રતિબંધ આવી રહ્યા છે ચાઇના દોરી પર, અને આ જે દોરીનો જે ઉપયોગ થાય છે, જે એક્સિડન્ટ થાય છે, લોકોના ગળા કપાય છે, એના કારણે લોકો હવે ઓછું કરી દીધું છે. અને આપણે બી હવે એક ભારતના નાગરિક તરીકે આપણે બધા એવું કરવું જોઈએ કે જ્યાં તમને ઝાડ ઉપર દોરી દેખાય, રસ્તામાં દોરી દેખાય, તો તમે લોકો જાતે તમારે હટાવી દેવી જોઈએ કે એના કારણે કોઈ એક્સિડન્ટ ના થાય, કશું થાય નહીં, બરાબર. અને બીજી વસ્તુ કે અત્યારે ઠંડી હોવા છતાં જેને ક્રેઝ છે એ તો ચગાવવાના જ છે. જેમ અમારા જેવા યંગસ્ટર છે, અહીં તો હજી સવારે વહેલી છે એટલે વાંધો નહીં, પણ હમણાં તમે દેખો તો એટલી બધી પબ્લિક આવશે કે તમને ઉભા રહેવાની જગ્યા બી નહીં મળે. આમાં એટલો ક્રેઝ છે. સંજીવની, ખાસ વાત કરીએ આપણી જો બીજા એક પતંગ રસિયા છે, આપણે તેમને પૂછીશું. ખાસ કરી વાત કરીએ, આ વખતે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ ટુકડો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તમે શું માનો છો? તમે આ વખતે શું કરવાના છો? હા, એકદમ સાચી વાત છે, લાગવો જ જોઈએ. ચાઇનાથી આવતો માલ કોઈ બી બંધ થવો જોઈએ, અને એના લીધે ઓબ્વિયસલી છે કે પક્ષીઓને નુકસાન થાય છે, અને એમનેમ બી લોકોને નુકસાન ઘણા થાય છે ચાઇનીઝ લીધે. એનો પ્રતિબંધ હોવો જોઈએ. સંજીવની, જે લોકો જે પ્રમાણે પતંગ રસિયાઓ છે તેમનું ખાસ કહેવું છે કે જે ખાસ તો એક નોટબંધીનો માહોલ, તદુપરાંત જે પ્રકારે આજ વહેલી સવારથી જે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે તેના કારણે ક્યાંક ને ક્યાંક આ વખતે જે પતંગ રસિયાઓ છે તેમાં જે પાખી હાજરી જોવા મળે છે. ખાસ કરી ચાઇના ઉપર જે ચાઇનીઝ ટુકડો અને ચાઇનીઝ વસ્તુઓ દોરી ઉપર જે પ્રતિબંધ લાગેલો છે તે પ્રતિબંધ ખરેખર હોવો જોઈએ. એના લીધે ઘણું લોકોને નુકસાન થતું હોય છે. જે ચાઇનીઝ ટુકડોના કારણે દર સાલ આપણે છેલ્લા 2-3 વર્ષથી દેખીએ છીએ કે જે લોકોને ક્યાંક ને ક્યાંક ચાઇનીઝ ટુકડા લીધે કોકના ઘર જે સળગી જતા હોય છે, ઘણા લોકોની જાનહાનિનો બી સામનો કરવો પડે છે. તો ત્યારે આ વસ્તુ પર પ્રતિબંધ લાગવો જોઈએ, અને આનું આ વખતે ક્યાંય ઉપયોગ બી ના થવો જોઈએ તેવું જે આજના યંગસ્ટરો છે તેમનું બી માનવું છે. સંજીવની, મયુર, ખાસ કરીને આ તમામ જે આખું મિત્ર મંડળ હતું તેઓએ આપણી સાથે વાત કરી. ઘણા બધા લોકોનું કહેવું છે કે ચાઇનીઝ વસ્તુઓ પર પ્રતિબંધ લાગવો જોઈએ. કેટલાકનું એવું પણ કહેવું છે કે આજે ઠંડીનું પ્રમાણ વધારે હોવાથી ક્યાંક ને ક્યાંક લોકો ઓછા અત્યારે ધાબા પર જોવાઈ રહ્યા છે, પરંતુ જે વ્યક્તિઓને આનો ક્રેઝ છે, જે પતંગ રસિયાઓ છે, તે ક્યાંક ને ક્યાંક ઠંડીને નથી એટલી ગણકારતા. આ તમામ પાસેથી ફરી એકવાર જાણવાનો એ પ્રયત્ન કરીએ કે આખો દિવસ એ લોકો કેવો પસાર કરશે, સમગ્ર મિત્ર મંડળ ભેગા થઈને કેવો કાર્યક્રમ આજનો દિવસનો હશે. અને કેમેરામેનને આપણે એ પણ કહેવા વિનંતી કરીશું કે આસપાસનો જે માહોલ છે, કારણ કે 9 વાગ્યા સુધીનો માહોલ છે, હવે ઘણા બધા અગાસીઓમાં લોકો પતંગ ચગાવવા માટે આવી ગયા હશે, એ માહોલ પર આપણે થોડી નજર કરીએ. ચોક્કસથી સંજીવજી, હું કેમેરામેનને કહીશ કે સૌ પ્રથમ તે આસપાસનો જે માહોલ છે તે બતાવે કે અત્યારે જે હાલ ધીમે ધીમે જે
અગાસી જે ધાબા છે ત્યાં આગળ પતંગ રસિયાઓનું ધીમે ધીમે જે ધાબા પર આવવાની જે શરૂઆત થઈ ગયેલી છે. તમામ લોકોમાં જેમ જેમ સૂર્ય ઉપર આવતો જાય છે તેમ તેમ તે લોકો જે હવે જે પતંગ ચગાવવા માટે એક જે આનંદ અને ઉત્સાહ સાથે ધાબા ઉપર આવેલા છે. હજી જે દર સાલની જો વાત કરવામાં આવે તો દર સાલ કરતા ખૂબ ઓછી હાજરી જે હજી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહેલી છે કે જે ધાબા ઉપર દર સાલ જે પ્રમાણે જે લોકો અહીંયા ગાડી જે આયોજન લોકો કરતા હોય છે તે પ્રકારના આયોજન હજી ધાબા ઉપર જોવા નથી મળી રહ્યા. આપણે ખાસ કરી જે આપણી જોડે અહીંયા ગાડી જે ગ્રુપ જોડાયેલું છે આપણે તેમની જોડે વાત કરવાની કોશિશ કરીશું કે જે ખાસ આ વખતે જે ઉત્તરાયણનો માહોલ છે ત્યારે ઉત્તરાયણના માહોલમાં ખાસ વિશેષ એ લોકો તરફથી શું તૈયારીઓ રહેશે. ખાસ કરી જો વાત કરીએ તો દર સાલ કરતા આ વખતે ઉત્તરાયણનો જે તહેવાર છે ખૂબ મોટું ગ્રુપ તમારું ભેગું થયું તો ખાસ જે આજનો તહેવાર છે કઈ રીતે ઉજવશો, શું માહોલ એક ઉભો કરશો? માહોલ એવો ઊભો કરશું જેથી કરીને યંગસ્ટરને અહીંયા તકલીફ ના પડે, એમને મજા આવે, ઉત્સાહ રહે કે ના ભાઈ ઉત્તરાયણ છે એ રીતનું એમને ઉત્સાહ રહે. એ હિસાબે એવો માહોલ અમે ઊભો કરશું. સંજીવજી આપણી જોડે બીજા જે યંગસ્ટર છે આપણે તેમને બી પૂછીશું તે લોકો આજનો તહેવારની ઉજવણી કઈ રીતે કરશે, ખાસ કોઈને નુકસાન ના પહોંચે તેના માટે શું સેફટીનું ધ્યાન રાખશે. સર ખાસ કરી વાત કરીએ આજે જે તમારું આખું ગ્રુપ ભેગું થયેલું છે, ખાસ ઉજવણી જે ઉત્તરાયણની ઉજવણી છે કઈ રીતે તમે લોકો આ વખતે કરશો? અત્યારે ઉત્તરાયણની ઉજવણી તો જે હવે આપણે જે નોર્મલી કરીએ છીએ કે સવારે ઉઠીને આપણે તમે પતંગ ચગાવો અને બીજું કે તમે જે સરકારે જે ઓલું કર્યું છે કે આપણે તુક્કલો નહીં, ઓલા જે ફુગ્ગા ઉડે છે કે ગેસવાળા એ બધા નહીં, કોઈ બી નહીં. અને આપણે સરકારનો જે નિયમ છે એને બધા અમે સહમત છીએ અને મોદી સરકારની જય અમે માનીએ અને એને જે બી નિર્ણય લીધા બધા સારા જ લીધા છે. અને જે અમે જે પતંગ મહોત્સવ જે ઉજવીએ છીએ એ સારી રીતે ઉજવીએ છીએ અને કોઈને હાનિ ના પહોંચે એવી રીતના. અને જે સાઉન્ડ છે ડીજે સાઉન્ડ જે બધા ભેગા કરીને ડાન્સ કરવાનો, રાત્રે ગેમ રમવાની, બપોરે તમે બોર ખાઓ, મમરાના લાડુ ખાઓ, જીરા ખાઓ, એવું બધું ખાઓ, તીખી પૂરી, સ્ટીક, સુખડી એવું બધું બધા ઘરેવાળા જે બનાવે રાજી ખુશીથી અમારા માટે એમાં બધા ખાઈએ છીએ અને મોજ મનાવીએ છીએ. અને બધા ફ્રેન્ડ સર્કલ છે જૂના આપણા જે મિત્રો છે એ બધા એક સમય આ ઉત્તરાયણનો સમય એવો છે કે ટાઈમ બધા ભેગા થઈ જાય કે તમે સામેવાળા જોડે તમે ના બી બોલતા હો ને તમે ભેગા થઈ જાઓ કે ભાઈ તારો કાપ્યો મેં કાપ્યો ભાઈ એ લપેટ બોઈને એની મજા જ અલગ છે ભાઈ. અને કે આવો એ તહેવાર આવતો રહે બધા ખુશીથી મનાવતા રહે જ અમારી આશા છે. બોલો લપેટ. સંજુજી જે પ્રમાણે યંગસ્ટર છે તેમનું કહેવું છે કે ખાસ ઉત્તરાયણમાં તહેવાર તમામ જે આખું ગ્રુપ સર્કલ છે તે ભેગા થશે, તમામ ભેગા મળીને જે સુખડી બોર ખાવાની જે મજા છે તે માણશે. તદુપરાંત જે સમગ્ર દિવસ દરમિયાન અને રાતના સમયે જે ડીજે વગાડી ડાન્સ ગેમ્સ તમામ પ્રકારનું જે આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કોઈને નુકસાન ના પહોંચે, કોઈને જે ચાઇનીઝ દોરી કોઈ વાપરે નહીં, ચાઇનીઝ તુક્કલો ના વાપરે તેનું બી આ લોકો દ્વારા જે ખાસ ધ્યાન રાખવામાં આવશે. બિલકુલ મયુર, આપની સાથે વાતચીત કરીશું, આપ જોડાયેલા જ રહેશો. આપણે જણાવી દઈએ કે ઉત્તરાયણનો આજે તહેવાર છે અને ઉત્તરાયણના તહેવારના દિવસે અમદાવાદના માહોલ વિશે આપણે સમગ્ર વાતચીત કરી. સવારથી લોકો થોડા ઘણા પ્રમાણમાં જોવાઈ રહ્યા હતા અગાસી પર, પરંતુ હવે જેમ જેમ દિવસ આગળ વધી રહ્યો છે, ઉગી રહ્યો છે, સૂર્ય ઉગી રહ્યો છે, તેમ તેમ લોકો હવે આ ઉત્તરાયણની મજા માણવા માટે અગાસી પર જઈ રહ્યા છે. પોતાના મિત્ર મંડળ સાથે કેટલાક ગ્રુપ દેખાઈ રહ્યા છે, પોતાના પરિવાર સાથે આ જે આખી ઉત્તરાયણની મજા માણવાનો તહેવારનો આનંદ છે તે અલગ જ હોય છે, જેના કારણે સમગ્ર દિવસ દરમિયાન ઉત્તરાયણના માહોલની મજા અલગ હશે અને તેના કારણે આકાશમાં પણ રંગબેરંગી પતંગો આજે જોવા મળશે.